નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના. આપ જોઈ રહ્યા છો જીએસટીવી. સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની. તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે વરસાદને લઈને. આજે સવારથી બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં મહેરબાન થયા છે. મેઘ સવારી આવી પહોંચી છે અને સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે. બનાસકાંઠાના દાંતામાં 4 કલાકમાં આજે 8.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે સમગ્ર સ્થાન ઉપર પાણી ફરી વળ્યા છે. બનાસકાંઠાના વડગામમાં 2 કલાકમાં જ ભારે વરસાદ થતા પાણી થઈ ગયું છે અને રાહદારીઓને પણ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. ખેડબ્રહ્મા, વડાલીમાં પણ ભારે વરસાદ થયો છે. આજે સવારથી બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં મેઘો મહેરબાન થતા રસ્તાઓ પર જાણે વરસાદી પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે. ત્રણેય તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ. સાબરકાંઠા, બનાસકાંઠા, દાંતા, અરવલ્લીના દ્રશ્યો છે જ્યાં આજે જે રીતે મેઘ સવારી આવી પહોંચીને ભારે વરસાદ થયો છે ત્યારે હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે. તો બીજી તરફ દાંતા, બનાસકાંઠામાં હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા છે. તો બીજી તરફ નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે. તો ખેડૂતો ખુશ છે. એક તરફ તો ભારે વરસાદના કારણે હોસ્પિટલમાં પાણી ભરાઈ જવાના કારણે હોસ્પિટલ સ્ટાફ પણ હેરાન પરેશાન થઈ ગયો છે. તો આ તરફ રોડ રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારોને પણ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.